ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. કેમ છો બધા? હું છું સંજના મકવાણા અને આજના આપણા ઉમા વિદ્યા સંકુલના ઓનલાઈન વિડીયોમાં હેલ્ધી વેલકમ્સ છે બધાને. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળની વાત આવે બે શબ્દ છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય એ પહેલાં સમજીએ. પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ રેખાખંડ વડે કોઈ પણ ભૌમિતિક આકૃતિ છે, બંધ આકૃતિ, એની બધી બાજુનો સરવાળાને છે એને શું કહેવાય? પરિમિતિ. જો બોલવામાં કાંઈ ન સમજાય, કાંઈ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું, આપણે અહીંયા સમજવું. આ એક રેખાખંડ બની ગયો, ગમે એટલા રેખાખંડ વડે. બીજો રેખાખંડ આમ પણ હું કરી શકું, આમ પણ હું કરી શકું, આમ પણ કરી શકું. એક બંધ આકૃતિ બની ગઈ ને. હવે આ બધી બાજુનો સરવાળો કરી દઈએ એટલે શું મળે? પરિમિતિ. કાં તો ઘણી વખત ચોરસ બને, ઘણી વખત લંબચોરસ બને, તો કંઈ વાંધો નહીં. આપણે બધાનું અલગ અલગ સૂત્ર છે, યાદ રાખવાનું છે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. ક્યારેક ચતુષ્કોણની વાત આવે તો એ પણ. એટલે આપણે બધાના અલગ અલગ સૂત્ર છે, એ સૂત્ર યાદ રાખી લઈશું એટલે આસાનીથી પરિમિતિ મળી જશે. પેલા પરિમિતિના સૂત્રો છે બધા જોઈ લી. ચોરસની પરિમિતિ સમજીએ. માનો કે આ એક ચોરસ છે, આની પરિમિતિ ગોતવાનું કીધું. પરિમિતિ એટલે તમારે કાંઈ ખાલી યાદ રાખવાનું નથી, બધી બાજુનો છે સરવાળો કરી નાખવાનો છે. માનો કે અહીંયા 4 હોય, આ 4 હોય, આ 4 હોય, આ 4 હોય, તો આ બધાનો સરવાળો કરી દો એટલે તમારી પરિમિતિ. પણ એવું લખવા નથી બેસવાનું કે આનો સરવાળો વત્તા 4 વત્તા આ 4 વત્તા આ 4, એવું નહીં. અહીંયા નાનું એક સૂત્ર હશે, એમાં કિંમત મૂકી દેવાની એટલે થઈ જશે. જવાબ બેને સરખા આવે, પણ આવી લાંબી રીત આપણે કરવાની છે અને એ ટૂંકી રીત યાદ રાખવાની છે. 4 ગુણાકાર લંબાઈ, જુઓ 1 2 3 4, 4 બાજુ હોય ને ચોરસમાં, એનો 4 લખવાનો છે, એને ગુણાકાર લંબાઈ. લંબાઈને કહેવાશે લેન્થ. લેન્થ એટલે એને તમે ઇંગ્લિશમાં એલ પણ કહી શકો. આવું પણ સૂત્ર બની શકે, 4 ગુણાકાર એલ. આ છે એ પણ સાચું જ છે સૂત્ર. એટલે શું આવશે? 4 ગુણાકાર એલ. એલની જગ્યાએ તમે લંબાઈ લખો, બાજુ લખો, કોઈ પણ લખો, હાલે. ચાર શું કામ લીધા છે? તો કે ચોરસની 4 બાજુ હોય. 4 બાજુ તો હોય, એ તો લંબચોરસની 4 બાજુ હોય, પણ ચોરસમાં સરખી હોય ચારેય બાજુ, એટલે ચોરસ એટલે કે ચારેય બાજુ સરખી હોય. એટલે લંબચોરસમાં 4 બાજુ હોય, પણ તોય ન્યાય આપણે 4 નહીં લખીએ. શું કામ? તો કે એમાં સામસામેની બાજુ સરખી હોય, ચારેય બાજુ સરખી ના હોય. જો લંબચોરસની વાત કરી, લંબચોરસની પરિમિતિ એમાંય 4 બાજુ તો હોય, પણ તોય ત્યાં 4 લખવાનું નથી. શું કામ? તો જો પેલા સૂત્રમાં સમજી લઈ. આવું છે એક લંબચોરસ છે, એની આ બે બાજુ છે એ સરખી હોય અને આ બાજુ છે એ સરખી હોય. ચારે બાજુ સરખી દેખાય છે? ના, આ બે સરખી લાગે છે અને આ બે સરખી લાગે છે. તો એનું સૂત્ર શું હોય? જો બે વખત આ એક અને આ બે વખત છે ને એવું, એટલે અહીંયા એનો 2 આવશે. 2 ગુણાકાર લંબાઈ. આપણે એની લંબાઈ કહીશું તો એ લખ્યું લંબાઈ વત્તા આ બે બીજી બાજુ બે સરખી છે એટલે 2 વખત એવું આવ્યું, તો વળી એનો 2 લખવાનો. 2 ગુણાકાર એ શું હતું? પહોળાઈ હતી, તો લખવાનું પહોળાઈ. ચોરસમાં તો હાવ હેલું હતું, ચારે બાજુ હોય, ચારેનો સરવાળો કરી નાખતા આવી જતી પરિમિતિ. લંબચોરસમાં છે એવું માનો કે અહીંયા છે આનું 6 હોય માપ, આનું પણ 6 હોય, આનું 3 માપ હશે તો આ પણ 3 હશે, તો 3 વત્તા 6 વત્તા 3 વત્તા 6 એવું કરવાનું નથી. તો કે 6 કેટલી વખત છે? 2 વખત, એટલે કે બે બાજુ સરખી છે, તો મેં લખ્યું 2 ગુણાકાર લંબાઈ. પછી પહોળાઈ એ કેટલું છે? 3, એ પણ સામસામે સરખી છે, તો અહીં મેં લખ્યું 2 ગુણાકાર પહોળાઈ. હવે આ બેમાં બે આવે છે, બેમાં આમ સરખું આવે એટલે આપણે પહેલાં શું કરીએ? આપણે એક જ વાત યાદ રાખવાનું, સામાન્ય કાઢ લેવાના અથવા તો કોમન કાઢ લેવાનું. બેમાં છે ને 2 સરખું, એ આપણે કોમન કાઢ લેવું. કોમન કાઢી લીધા, અહીંયા લખી નાખ્યું. તો હવે કાઉન્સમાં પછી શું વધશે? કોમન કાઢતા જે પાછળનું બધું વધે ને એ કાઉન્સમાં જવા દેવાનું. 2 તો લખી નાખ્યા અહીંયા સામાન્ય કાઢતા, તો શું વધ્યું? લંબાઈ વધી, તો લખવાની લંબાઈ વત્તા વધ્યા 2, તો એ તો અહીંયા નીકળી ગયા, એ નહીં આવે.
પછી શું વધે છે? પહોળાઈ. તો લગ્નમાંની પહોળાઈ. બસ, કૌંસ પૂરો. આ જે સૂત્ર છે એ શું આવ્યું આપણું? લંબચોરસની પરિમિતિનું. યાદ રાખવાનું છે, બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બે અહીંયા શું કામ છે? તો કે બે વખત લંબાઈ આવે છે ને બે વખત પહોળાઈ. જો અહીંયા બે વખત જ સામસામે સરખી છે એટલે બે, ચોરસમાં ડાયરેક્ટ 4 આવી જતા. અહીંયા તમે 4 લખશો તો ખોટું પડશે. એટલે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અને અહીંયા ગુણાકાર કરશો તો પણ ખોટું પડશે. એટલે અહીંયા વત્તા જ રાખવાનું છે. શું કામ વત્તા? તો કે આ બધી બાજુનો સરવાળો કરવાનો હોય, ગુણાકાર નહીં, સરવાળો છે એટલા માટે અહીંયા વત્તા આવશે. અહીંયા લખવાનું બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. જો આ બધું ખાલી જગ્યા પૂછાય છે, એવું પૂછશે કે ચોરસની પરિમિતિનું સૂત્ર શું, લંબચોરસની પરિમિતિનું, ત્રિકોણ, ષટકોણ, આ જવાબ આવવાનો છે એટલે આ યાદ રાખવાનું છે અત્યારે. હવે આપણે ત્રિકોણની પરિમિતિ જોઈ લઈએ. એક તો ત્રિકોણ આપણે ગમે એ પરિમિતિ ગોતીએ એટલે જે બધી બાજુ હોય એને બાજુનો સરવાળો કરતી એટલે પરિમિતિ મળે. માનો કે આ ત્રિકોણને હું ABC નામ આપી દઉં છું. હવે અહીંયા 6 હોય, આનું માપ 7 હોય, આનું માપ 10 હોય, સરખું હોય તોય ભલે ને અલગ હોય તોય ભલે, આ બધાનો સરવાળો કરી નાખો એટલે એની પરિમિતિ મળે. હવે પાછું અહીંયા પરિમિતિનું કાંઈ સૂત્ર નથી. જેમ કે આમાં 4 ગુણાકાર આમ કરી શકતા, અહીંયા 2 ગુણાકાર, કેમ કે આમાં બે બાજુ સરખી હતી ને આમાં 4 સરખી હતી. આમાં એક બાજુ જેવો સરખી નથી. 6 છે, આનું માપ 7 છે, આનું 10 છે, તો આપણે એ કાંઈ ન લખી શકીએ. 3 ગુણાકાર બાજુ એવું ન કરી શકીએ. જો સરખી બાજુ હોય, સમબાજુ ત્રિકોણ હોય તો તમે કરી શકો કે 3 ગુણાકાર બાજુનો વર્ગ. પણ અહીંયા આપણે સમબાજુ નથી, અલગ જ આપ્યું છે બધું. તો શું કરી? 10 + 6 + 7 કરો એટલે પરિમિતિ આવી જશે. પણ એ 10, 6 ને 7 હું નહીં લખી શકું. કેમ કે શું કામ? દર વખતે એની સંખ્યા હોય એવું થોડું જરૂરી હતી કે દર વખતે 10 જ આપે કે દર વખતે 6 જ આપે. અલગ અલગ માપ હોય ને ત્રિકોણમાં, એટલે આપણે નામ યાદ રાખવાનું. AB એક બાજુનું માપ છે AB, બીજી બાજુનું માપ છે BC વત્તા ત્રીજી બાજુનું માપ શું હોય? CA અથવા તો AC, એ પણ ચાલે. હવે જુઓ સમબાજુ ત્રિકોણની વાત કરું. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમબાજુ કીધું અહીંયા, સમ એટલે સરખું, સરખી બાજુ હોય એવું કીધું. જો એક ત્રિકોણ આપ્યો છે ને એમાં સમબાજુ કીધી એટલે કે આ માનો કે 4 સેન્ટીમીટર હશે ને તો આ પણ 4 હોય, આ પણ 4 હોય. સમબાજુ કીધી એટલે એની ત્રણેય બાજુ સરખી હોય એવું. હવે આવું સરખી હોય ને તો એનું પાછું સૂત્ર અલગ બને. કેટલી બાજુ છે ટોટલ? 3. તો એ 3 લખવાનું. એની ગુણાકાર શું કરવાનું? બાજુનું માપ અથવા તો લંબાઈ. અહીંયા 4 છે, 3 છે તો 3 ના 3 તો સૂત્રમાં જ આવશે. બાજુમાં અહીંયા 4 આપ્યું તો ઉદાહરણ સમજાવીને તો 3 ચોકને 12. આનો પરિમિતિ 12 થાય. અથવા તો અહીંયા તમે 4 + 4 કરો 8 થાય, એમાં 4 નાખો તો 12 થાય. એમ લખો તો પણ ચાલે કે AB + BC + CA એમ લખો તો પણ ચાલે, અને 3 ગુણાકાર બાજુ લખો તો પણ ચાલે. પણ આપણે અહીંયા યાદ રાખવાનું, તો અહીંયા 4 હતા એટલે તમે સરવાળો કરીને કહી શકતા હતા. ઘણી વખત છે ને મોટી સંખ્યા આપી હોય કે 139 + 139 + 139, તો 3 વખત એ કરવું અઘરું થઈ પડે ને, એટલે આપણે 139 ગુણાકાર 3 કરી અને ડાયરેક્ટ જવાબ લખી શકીએ. હવે વર્તુળની પરિમિતિ જોઈ. વર્તુળની પરિમિતિનું સૂત્ર યાદ રાખવાનું છે 2 ગુણાકાર π ગુણાકાર r. અહીંયા ગુણાકાર ન લખો તોય કાંઈ નહીં, 2πr લખો ને તો પણ ચાલે. r 2 ગુણાકાર પાઈની કિંમત 22/7 હશે. જો તમને સૂચના આપી હોય 3.14 લેવાનું એમ કીધું હોય
તો 3.14 લેવાના છે. કાંઈ ન કીધું હોય તો 22/7 રાખવાનું. હવે 3.14 કે 22/7 કન્ફ્યુઝન થાય તો તમે 22/7 કરજો એટલે 3.14 જ જવાબ આવશે. એટલે બે છે તો સરખું જ, પણ 22/7 છે આપણને ઇઝી રહેશે. ઘણી વખત છે 7 નહીં નાની સંખ્યા હોય તો આપણે છેદ ઉડાડવા અથવા તો ભાગાકાર કરવા સહેલું પડે એટલા માટે. પછી આર એટલે ત્રિજ્યા, કોઈ પણ વર્તુળની ત્રિજ્યા આપી હશે. ત્રિજ્યા કોને કહેવાય તો કે કેન્દ્રથી લઈ અને વર્તુળની એક બાજુ સુધી હોય જે રેખાખંડ એને આપણે શું કહીશું ત્રિજ્યા. એટલે કે આ કેન્દ્રની એક બાજુ એની કેન્દ્રને અટકી હોય અને એક બાજુ છે એની વર્તુળ પર હોય. આ વર્તુળની જે છે એના પર હોય અને એક કેન્દ્ર હોય. આ ત્રિજ્યા કહેવાય. એટલે આને શું કહીશું આર. રેડિયસ, ઇંગ્લિશમાં એને રેડિયસ કહેવાય ને એટલા માટે એનો આર ખાલી એને લીધો છે એમ. વ્યાસ કહે તો શું થાય, આનું ડબલ થાય. એટલે કે એક બાજુ આ ત્રિકોણ હોય ને બીજી બાજુ આ હોય અને કેન્દ્રમાંથી નીકળતી હોય એને વ્યાસ કહેવાય. ત્રિજ્યાનું ડબલ છે વ્યાસ થતો, એ પાછું યાદ રાખવાનું. ઘણી વખત છે તમને પરિમિતિ શોધવાની કીધી હોય, ત્રિજ્યાનું આપ્યું હોય, વ્યાસ આપ્યું હોય તો શું કરવાનું, વ્યાસ ભાગાકાર 2 કરી દો તો ત્રિજ્યા મળે. ત્રિજ્યા ઉપરથી વ્યાસ ગોતવાનું કે તો ત્રિજ્યા ગુણાકાર 2 કરવાના. આ સૂત્ર છે એટલે બધા યાદ રાખવાના છે, આગળ આવશે જ. હવે આપણે ક્ષેત્રફળનું જોઈએ. આ બધા પરિમિતિના હતા, હવે આપણે ક્ષેત્રફળનું જોઈશું. ચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું એ પહેલાં જોઈએ. લંબાઈનું તો આપણે જોઈ લીધું કે બધી બાજુનો સરવાળો કરી દઈ, જે કંઈ હોય બાજુ એને સરવાળો કરી તો પરિમિતિ કહેવાય. પણ ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ પદાર્થ અથવા તો જે કંઈ તમને આપ્યું હોય નિશાની, ચોરસ, ગોળ, આ તે એને રોકેલી જગ્યા જે હોય ને એને ક્ષેત્રફળ કહેવાય. માનો કે આ એક ચોરસ છે તો એનું તમે આ લખી નાખતા બધી બાજુનો વર્ગનો સરવાળો તો એ પરિમિતિ થતું. પણ ગોતવાનું છે ક્ષેત્રફળ એટલે એની અંદરનો ભાગ, એને જે આ જગ્યા રોકી છે, આ બધું જે છે આખું એને આ જગ્યા રોકી છે એ આખું ગોતવાનું, એને ક્ષેત્રફળ કહેવામાં આવશે. પહેલાં તો હાલો આપણે એનું સૂત્ર જોઈ લઈએ. ચોરસ છે એના ક્ષેત્રફળનું સૂત્ર, ચોરસમાં તો એકલું 4 બાજુ હોય એટલે 4 આવશે જ. પછી અહીંયા શું કરવાનું છે, લંબાઈ કે એવું નથી કરવાનું, તો એ પરિમિતિ બની જાય. 4 ગુણાકાર લંબાઈ કરી તો પરિમિતિ આવે. શું કરવાનું, એનો વર્ગ કરી દેવાનો. લંબાઈનો વર્ગ અથવા તો બાજુનો વર્ગ અથવા તો એલ વર્ગ તમે ગમે એ લખી શકો. બાજુનો વર્ગ અહીંયા હું એવું લખું છું, ઉદાહરણથી સમજાવું. હવે આ એક ચોરસ છે, એનું માપ અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. હવે આનું ક્ષેત્રફળ પરિમિતિ ગોતવાનું કે તમે 3 + 3 + 3 + 3 લખશો, પણ ક્ષેત્રફળ ગોતવાનું કે તો શું કરશું તો કે બાજુનો વર્ગ. આપણે એવું સૂત્ર છે, બાજુ એટલે કે ગમે એ લઈ લ્યો, બધું સરખું જ છે, 3 જ છે, કાં તો આ લ્યો જે લેવું તમારી ઈચ્છા થાય. એટલે આપણે શું કરવાનું, 3 છે બધી બાજુ તો ગમે એક વખત 3 લીધા એનો શું કરવાનો, વર્ગ કરવાનો. હા, એ 3 × 6 ન કરી નાખતા તો ખોટું જ પડશે. 3 નો વર્ગ કરવાનું કીધું છે એટલે એનો મતલબ એમ છે કે અહીંયા 2 છે ને, એનો મતલબ એમ છે કે 3 છે એ 2 વખત છે. જુઓ, 3 ગુણાકાર 3 એમ કહેવા માંગે છે, એક વખત અને બીજી વખત. 3 છે એ 2 વખત છે. આનો મિનિંગ એવો થાય, જો અહીંયા 3 ગુણાકાર 6 જ હોત તો આમ ન લખીને આપણને આપે 3 ગુણાકાર 6, પણ એવું નથી. એને 2 ને કેમ આવી રીતે ઉપર લખ્યા છે આમ, એ વર્ગ છે એટલા માટે. એનો મિનિંગ એમ થાય છે કે 3 ગુણાકાર 3 છે એ 2 વખત છે. 3 તેરી 9. હવે 3 ની જગ્યાએ ગમે સંખ્યા આવે તો મને અહીંયા બગડો હોય તો શું સમજવાનો કે 2 વખત છે એની સંખ્યા. અહીંયા 9 આપ્યો તો તમારે 9 ગુણાકાર 9 કરવા પડે તો 81 જવાબ આવત. 9 ને 81. એટલે અહીંયા જે કંઈ પણ હોય અથવા 10 કા 20 વર્ગના 20 સુધીની સંખ્યાના વર્ગ છે એ યાદ રાખી લેજો. લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ
एक लंबचोरस आपी दीधी है, एमां सामसामेनी बाजू सरखी होय, आ बे बाजू सरखी हशे अने आ बे बाजू सरखी हशे। सरवाळो करशुं बधी बाजुनुं तो परिमिति बनशे, पण आपणे क्षेत्रफळ એટલે કે આ અંદરનો જે એરિયા છે એનું ગોતવાનું છે। તો શું કરવાનું કે આ લંબાઈ એને ગુણાકાર પહોળાઈ, એટલે કે લંબાઈ ગુણા પહોળાઈ, એટલું ખાલી યાદ રાખવાનું। લંબાઈ ગુણા પહોળાઈ એટલે ક્ષેત્રફળ મળશે। જો એક તો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને ચતુષ્કોણ આટલા હોય, હજી આગળ આવશે પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, એ બધાની એક તો પરિમિતિ ને એ પાછા બધાના ક્ષેત્રફળ, એટલે આડાહવડા સૂત્રો ન થઈ જાય, ખાસ યાદ રાખવાનું છે। એટલે લખી લેજો પહેલા જોઈ, પછી તમને યાદ રાખવા થશે। વર્તુળ જોઈ, વર્તુળનું ક્ષેત્રફળ શું હશે? પાઈ આર સ્ક્વેર, એ તમારે લખી લેવાનું છે, યાદ રાખવાનું। પાઈની કિંમત 22/7, આર વર્ગ, આર એટલે ત્રિજ્યા, સમજાવ્યું હતું। આ છે એ ક્ષેત્રફળ વર્તુળનું હશે। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, એનું શું છે? 1/2 પાયો ગુણાકાર વેધ। કાટકોણ ત્રિકોણ હોય તોય ભલે, સમબાજુ ત્રિકોણ હોય તોય ભલે, ને એમનું છે અસમરેખ ત્રિકોણ હોય તોય પણ ભલે, આ જ સૂત્ર આવશે। જો એક કાટકોણ ત્રિકોણમાં છે, હું તમને ઉદાહરણ લઈને સમજાવું। હાલો, આ એક ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ એટલે 90 અંશનો, અહીંયા છે 90 અંશનો ખૂણો બનતો હોય। આનું નામ આપણે આપી દઈએ છીએ એક્સ, વાય અને ઝેડ। ચલો, હવે એમ કે આનું ક્ષેત્રફળ ગોતવાનું કે તો પહેલાં લખ નાખવાનું 1/2 પાયો ગુણાકાર વેધ। હવે આમાં પાયો કોને કહેવાય? પાયો એટલે બેઝ, બેઝ કહેવાય, જેનો આધાર। જો આ કહેવાશે પાયો, જે નીચે હોય એ જ પાયો હોય ને, એનો આધાર હોય, એટલે ઝેડ અને વાય છે એ પાયો કહેવાશે। વેધ એટલે આ જે ઉપરનું છે એને આપણે વેધ કહેશું। આનો લખતા આને શું કહેશું? આને તો કર્ણ કહેવાય। આ બાજુનું માપ છે ક્યાંય લખવાનું નથી, જે ત્રાસી બાજુ છે એને કર્ણ કહેવાય, એ ક્યાંય લખવાનું નથી। આ પાયો છે અને આ વેધ છે। માનો કે આનું માપ છે તમને 6 છે અને આનું માપ છે એ 2 છે, તો પાય અહીં 1/2 તો તમે લખ્યા જ, એને ગુણાકાર પાયાનું માપ 6 છે 6 લખવાનું, એને ગુણાકાર અહીંયા શું છે 2 છે વેધ, તો 2 લખવાનું। હવે શું કરવું છે કે છે રૂપતા ઉડાડવાના, છે કંઈ સરખું તો કે અહીંયા 2 છે ને અહીંયા 2 છે, શું વધશે? ખાલી 6, એટલે કે આનું ક્ષેત્રફળ કેટલું હોય? 6 હોય। એવી રીતે તમારે સૂત્રમાં કિંમત મૂકી અને કરવાનું છે। ખાલી જગ્યામાં બસ ખાલી સૂત્ર જ પૂછ્યા છે તમને ક્ષેત્રફળના અને પરિમિતિના। ક્ષેત્રફળની વાત કરે ચોરસની તો શું કરવાનું છે? લંબાઈનો વર્ગ અને પરિમિતિ કહે તો 4 ગુણાકાર બાજુ। લંબચોરસને એવું પૂછ્યું છે, ત્રિકોણનું એવું પૂછ્યું છે, કાંઈ છે નહીં, આપણે ઉદાહરણ કરીએ અને આગળ જરીક જોઈએ। ચોરસની બાજુની લંબાઈ 8 સેમી છે એમ કીધું છે। ચોરસની બાજુનું માપ આપણને આપી દીધું છે 8 સેમી, એને આપણું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે। હવે શું કરશે? તે ચોરસની બાજુનું આપ્યું છે 8 અને ક્ષેત્રફળ ગોતવાનું કીધું, તો કાંઈ નહીં, જે સૂત્ર કીધું હોય, જે ગોતવાનું કીધું હોય એનું સૂત્ર મૂકી દેવાનું। એક તો ચોરસ છે અને એનું પાછું ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? તો કે લંબાઈનો વર્ગ અથવા તો બાજુનું વર્ગ, એવું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું ને। લંબાઈ એટલે બાજુ શું આપી છે? કેટલી આપી છે? 8, તો કાંઈ નહીં, 8નો વર્ગ કરો। જો અહીંયા 8 દુ ને 16 ન કરતા તો ખોટું જ પડશે, 8 ગુણાકાર 2 કરી આવશો તો ખોટું પડશે, પણ એનો મતલબ એમ થાય છે કે 8 છે કેટલી વખત છે? 2 વખત, એટલે કે આમ હોય 8 ગુણાકાર 8, શું જવાબ આવશે? 64। ઓપ્શન નંબર 64 જેમાં છે એ સાચું હશે। એટલે આ સૂત્ર તમને આવડતા હશે તો કાંઈ નથી, સહેલું જ છે। હવે એવું લંબચોરસનું છે, આપણે કંઈક જોઈ। લંબચોરસની લંબાઈ 10
પહોળાઈ 8 છે, પરિમિતિ ગોતવાની કીધી છે. લંબચોરસની લંબાઈ આપી દીધી, પહોળાઈ આપી દીધી છે અને પરિમિતિ ગોતવાની કીધી છે. ઘણી વખત લંબાઈ ને પહોળાઈ હોય એનું ક્ષેત્રફળ ગોતવાનું છે કે આ જ રકમમાં આપણે પરિમિતિ ગોતશું ને પછી ક્ષેત્રફળ ગોતીને પણ સમજાવીશ. પહેલાં પરિમિતિ ગોતવાનું કીધું છે તેનું સૂત્ર લખવાનું, આવી રીતે લખવાનું છે. પરિમિતિ બરાબર, અહીંયા હું ખાલી પરી કરીને ટૂંકમાં લખી નાખું છું, તમારે નથી લખવાનું, તમારે પરિમિતિ આ શબ્દ છે આખો લખવાનો છે. પરિમિતિનું સૂત્ર શું હતું? 2 ગુણાકાર લંબાઈ વત્તા પહોળાઈ બરાબરની નીચે બરાબર કરીને આ 2 એમણો. હવે આમાં કિંમત છે, વેલ્યુ અપ્લાય કરવાની. લંબાઈ બરાબર શું છે આપ્યું છે? હા 10 છે તો લખો 10. પહોળાઈ બરાબર શું છે? 8 છે, 8. આ 2 એમણો પહેલાં 10નો 8નો એ શું કરવાનો? સરવાળો, વત્તા છે તો સરવાળો જ હોય. 18. એના પછી 18નો 2 આરે શું કરવાનો? ગુણાકાર જ. ના તો એ 18માંથી 2 બાદબાકી થાય, ના તો 18 ને 2 20 સરવાળો થાય, ના તો શું થશે? ભાગાકાર. કાંઈ નિશાની ન હોય પણ અહીંયા કાઉન્સ હોય ને, કાઉન્સનો મતલબ ગુણાકાર જ થાય. એટલે 18 ગુણાકાર 2 36. 36 જે હશે પરિમિતિનો ઓપ્શન જે છે એ સાચો છે. આ પરિમિતિની વાત આપી. ક્ષેત્રફળ આપણને પૂછ્યું નથી છતાં પણ તમને હું સમજાવું છું. ક્ષેત્રફળ આ જ રકમમાં આ જ દાખલાનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું હોય તો શું કરો? એક તો લંબચોરસનું છે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણા પહોળાઈ. લંબાઈ શું છે? 10. પહોળાઈ કેટલી છે? 8. 10 8 80. એનો જવાબ ક્ષેત્રફળ હશે તો 80 આવશે, પરિમિતિ કીધી હશે તો 36 આવશે. હજી છે આપણે એક એવો ક્ષેત્રફળનું જોઈ લે. લંબચોરસની લંબાઈ આપી દીધી છે આપણને 15 અને પહોળાઈ આપી છે આપણને 12. હવે છે આનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું કીધું. મેં સમજાવ્યું હતું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણા પહોળાઈ. ક્ષેત્રફળ લખી અને લંબાઈ ગુણાકાર પહોળાઈ લખવાની છે. લંબાઈ છે 15 છે અને પહોળાઈ છે 12 છે. આ બેનો ગુણાકાર કરી દો એટલે જવાબ આવી જશે શું? 180. 15 ગુણાકાર 12 કરીએ એટલે 180 આવશે. એ છે ક્ષેત્રફળ છે. ડાયરેક્ટ ન ખબર હોય 180 કેમ આવ્યા તો આપણે 2 રકમના ગુણાકાર તો આવડતા જ હોય. આવી રીતે 15 ગુણાકાર 12 કરીએ. અહીંયા 0, અહીંયા 5, અહીંયા 1, અહીંયા 2 50 10 નું 0, વિધાયક 2 ને 1 3. આ બધાનો સરવાળો એટલે 180. એ 180 અહીંયા આવ્યા છે. હવે થોડાક વર્તુળવાળા એવા છે આપણે એ જોઈ. ત્રિજ્યા ઉપરથી વ્યાસ ગોતવાનું કે વ્યાસ ઉપરથી ત્રિજ્યા ગોતવાનું કે એનું જોઈ. વર્તુળની ત્રિજ્યા આપી દીધી છે તમને 7.5 સેન્ટીમીટર અને વ્યાસ ગોતવાનો છે. એના પછી હું હજી એક દાખલો લખી લઉં છું. રકમ વર્તુળની ત્રિજ્યા બરાબર 7 સેન્ટીમીટર અને પરિઘ ગોતવાનું કીધું છે આપણને. એના પછી આના દાખલામાં પરિઘ મળી જાય પછી એમાં આપણે ક્ષેત્રફળ પણ ગોતીશું. ચલો હવે અહીંયા પેલું વર્તુળની ત્રિજ્યા 7.5 છે અને એનો વ્યાસ ગોતવાનું છે. નથી તમને ક્ષેત્રફળનું સૂત્ર પૂછ્યું કે નથી પરિમિતિનું પૂછ્યું તો તમે કયું સૂત્ર લખશો? પરિમિતિનું પૂછ્યું હોય તો તમને ખબર હતી ત્રણેય બાજુનો સરવાળો કરવાનો. ક્ષેત્રફળનું પૂછ્યું હોય તો તમને ખબર હતી 1/2 પાયો ગુણાકાર વેધ કરતા. પણ અહીંયા તો વ્યાસ પૂછ્યું છે તો તમે શું કરશો? હવે આ ચલો અહીંયા જોઈ લે. આ એક વર્તુળ છે, અહીંયા કેન્દ્ર હોય
હવે એની ત્રિજ્યા એટલે શું થાય તો કે એક એવો રેખાખંડ કે જેની એક બાજુ છે ત્રિજ્યા પર હોય અને એની એક બાજુ છે વર્તુળ પર હોય, એટલે કે એક બાજુ એ ત્રિજ્યામાં હોય ને કંઈ વર્તુળ, પછી અહીં સીધું જ હોય એવું ન હોય, અહીંયા હોય, અહીંયા પણ અડે, અહીંયા પણ અડે, ટૂંકમાં એક બાજુ અહીંયા હોય ને એક બાજુ છે વર્તુળ પર હોય, ગમે એ હાલે, એને ત્રિજ્યા કહેવાય. હવે આપણને ગોતવાનું કીધું છે વ્યાસ. વ્યાસ એટલે શું પહેલાં તો જોઈએ સમજીએ. અહીંયા કેન્દ્ર હોય તો એવો રેખાખંડ કે જે કેન્દ્રમાંથી તો નીકળતો જ હોય પણ એની બે બાજુ છે એક એક પર હોય, એટલે કે વર્તુળ પર હોય, બે બાજુ. ત્રિજ્યામાં એક જ બાજુ છે કે આપણે વર્તુળ પર આવતી હતી, વ્યાસમાં બે બાજુ, એટલે કે એક તો કેન્દ્રમાંથી જ નીકળતું જ હોવું જોઈએ. જો આ કેન્દ્રમાંથી નીકળું અને બે બાજુ વર્તુળ પર હોય, એક બાજુ અહીંયા છે અને બીજી બાજુ અહીંયા છે ને, બે બાજુ વર્તુળ પર. પછી આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, આમ સીધું પણ હોઈ શકે. ટૂંકમાં કેન્દ્રમાંથી નીકળવું જોઈએ ને એક બાજુ અહીંયા બે અને બે છેડા હોય ને બે બાજુ વર્તુળ પર હોવા જોઈએ. ત્રિજ્યામાં ખાલી એક જ કીધું તું અને વર્તુળમાં બે બાજુ હોવા જોઈએ. હવે જો આ ત્રિજ્યા છે એટલે કે કેન્દ્રથી ખાલી અહીંયા અડધું જ. હવે એનું વ્યાસ કરવાનું કે તો હું શું કરું, અહીંથી આમ કરી દઉં. વ્યાસ એટલે તો કે બે બાજુ વર્તુળ પર હોય ને કેન્દ્રમાંથી નીકળે એને વ્યાસ કહેવાય. ત્રિજ્યા એટલે ક્યાં આ સાઈડ ન હોય, ખાલી એક કેન્દ્રમાંથી નીકળે ને એક બાજુ છે એ વર્તુળ પર જ હોય એમ. તો હવે ત્રિજ્યા કરતાં વ્યાસ કેવું ડબલ થઈ ગયું ને. માનો કે આ કેન્દ્રથી અહીંયા સુધીનું આનું માપ છે એ 2 સેન્ટીમીટર હોય તો અહીંથી આનું માપે પાછું 2 જ હોય, એટલે એના કરતાં હું એમ લખું આ 2 છે તો આ આખું ગણું અહીંયા હાલો માનો કે 2 છે, 2 આ ને 2 આ તો આખું કેટલું થઈ જાય, 4 થઈ જાય ને, એટલે કે ડબલ થઈ ગયું. આ તો 2 છે એટલે તમે 2 ગુણાકાર 2 કરો. અહીંયા આપ્યું હોય કે આનું માપ 36 છે તો અહીંયા 36 + 36 ન કરે, 36 ગુણાકાર 2 કરી દેવાય, 36 દુ 72 તો આખું છે ડાયરેક્ટ 2 થઈ જાય. હવે આપણને એવી જ રીતે અહીંયા પૂછ્યું છે ત્રિજ્યા 7.5 આપી દીધી છે. મેં 2 નું ઉદાહરણ લઈને સમજાવ્યું હતું ને, ન્યાય એમ કીધું છે ને 7.5 સેન્ટીમીટર છે અહીંથી કેન્દ્રથી અહીંયા સુધીનું. તો આપણે આખું ગોતવાનું છે તો શું કરવાનું, ગુણાકાર કરી દેવાનો. ડબલ કરી એટલે ગુણાકાર 7.5 ગુણાકાર 2, 5 દુ 10 નું 0 વિદા 1, 7 દુ 14 અને 1 15. હવે 150 નથી લખવાના, ધ્યાન રાખવાનું. જો અહીંયા પોઈન્ટ હતો ને એક આંકડા પછી પોઈન્ટ, તો પાછળથી પણ આપણે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે શું આવશે 15.0, એટલે એને આપણે ખાલી 15 જ કહેવાનું. શું આવશે અહીં જવાબ 15. એના પછી વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, પરિઘ ગોતવાનું છે. પછી એ જ રકમમાં આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. વર્તુળની ત્રિજ્યા 7 અને પરિઘ ગોતવાનું છે. પરિઘ અને ક્ષેત્રફળ એના તો બેના સૂત્રો આપણને ખબર જ છે. વર્તુળનું પરિઘ છે એનું ક્ષેત્રફળનું પરિઘનું સૂત્ર શું છે, 2πr, એટલે 2 ગુણાકાર પાઈ ગુણાકાર શું કરવાનું r. 2 એમણો પાઈની કિંમત આપણે શું લઈશું 22/7. r બરાબર ત્રિજ્યા કીધી છે કેટલી છે 7, તો લખો 7. હવે અંશ અને છેદમાં કાંઈ સરખું હોય તો ઉડાડવાનું. અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 છે. 2 ગુણાકાર 22, 22 દુ 44, એટલે અહીંયા પરિઘ કેટલું આવશે 44. હવે એમાં જ આપણને ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. ક્ષેત્રફળનું સૂત્ર શું હતું, πr². સૂત્ર બધા યાદ જ રાખવાનું, પાઈ ગુણાકાર r². પાઈ લખ્યું 22/7, r², r એટલે કે ત્રિજ્યા 7, 7 ગુણાકાર 7 2 વાર, અથવા તો 7 × 7 = 49 એમ પણ લખી શકો. અહીંયા હું લખું છું હાલો 49. હવે કાંઈ ઉડે છે તો કે હા 7 × 7 = 49 થાય ને, તો અહીંથી 7 વહી જશે ને 49ની જગ્યાએ 7 આવી જશે. 22 + 7 154. આ ક્ષેત્રફળ છે ને આ પરિમિતિ છે. ચલો હવે થોડાક ઓપ્શન છે, એમાંથી જે 4માંથી સાચો જવાબ હોય એ સિલેક્ટ કરવાનો, એવી રીતે છે. હવે અહીંયા તમને ઊંધું આપ્યું છે. અત્યાર સુધીમાં આપણને બાજુનું નામ આપી દીધું હતું, બાજુનું લંબાઈ આપી દીધી હતી, એના ઉપરથી આપણે કાં તો પરિમિતિ ગોતતા હતા અને કાં તો ક્ષેત્રફળ ગોતતા હતા. હવે આપણને ક્ષેત્રફળ અને કાં તો પરિમિતિ આપ્યું છે, એના ઉપરથી બાજુનું માપ ગોતવાનું છે. જો અહીંયા એક ચોરસ છે
આની બધી બાજુનું માપ 4 4 4 અને 4, તો 4 ને 4 8 અને 8 ને 8 16, પરિમિતિ આની 16 થતી હતી ને. હવે પણ આપણને અહીંયા એમ નહીં કીધું હોય, ખાલી એમ કીધું હશે એક ચોરસ છે એની પરિમિતિ 16 છે તો બાજુનું માપ શોધો. પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો, એટલે એને એમ કીધું છે કે ચારે બાજુ ભેગી થઈ અને 16 બને છે, તો આપણે ખાલી એકનું જ કોઈ પણ એકનું જ ગોતવાનું, તો આપણે 4 વડે ભાગાકાર કરી નાખવાનું. પરિમિતિમાં ગોતવાની કીધી હોય બાજુ પરથી તો આપણે ગુણાકાર કરતા, પણ પરિમિતિ પરથી બાજુ ગોતવાની છે એટલે આપણે શું કરવાનું, ભાગાકાર. એમાં છે 144 ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ શોધો. 144 છે એ ક્ષેત્રફળ છે કોનું, ચોરસનું. 144 છે એ ક્ષેત્રફળ છે ચોરસનું, ગોતવાનું શું છે, બાજુનું માપ. હવે અહીંયા શું કરીએ આપણે, એક તો ચોરસ આપી, હાલો એ તો ખબર પડી ચોરસ, અને પાછું ક્ષેત્રફળ લખેલું છે એટલે એ ખબર પડી કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે. લખી નાખવાનું પહેલા. શું થાય ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, બાજુનો વર્ગ. શું છે બાજુ, તો કે નથી ખબર ભાઈ, એ તો ગોતવાની છે. તો તમને ક્ષેત્રફળ આપ્યું હશે, હા એ આપ્યું છે 144, તો અહીં 144 લખવાનું. બાજુને આપણે બી અથવા તો એલ કહી શકીએ, એટલે એનો એલનો વર્ગ હું કરું છું. હવે જો શું થાય, તો કે અહીંયા વર્ગ છે એ આપણે વર્ગ દૂર કરવા માટે આ બાજુ જે સંખ્યા હોય ને બરાબરની આ સાઈડ, એનું વર્ગમૂળ કાઢવું પડે. એટલે કે એવી કઈ સંખ્યા છે કે તમે એ જ સંખ્યાનો એ જ સંખ્યા હારે ગુણાકાર કરતા હો તો 144 આવે. તો કે જુઓ 12 ગુણાકાર 12, 12 ગુણાકાર 12 થતો હોય ત્યારે 144 થાય. એટલે કે એવી એક સંખ્યા કે જે સંખ્યાનો એ જ સંખ્યા હારે ગુણાકાર કરવાથી 144 આવે. તો કે 12 ગુણાકાર 12, 12 નો વર્ગ 144 થાય. એટલે કે અહીંયા વર્ગ છે એ મારે દૂર કરવો હોય તો આ બાજુ મારે વર્ગમૂળ કરવું પડે. એટલે આનું વર્ગમૂળ કેટલું આવશે, 12. 12 બરાબર એલ. શું જવાબ આવ્યો, અહીંથી વર્ગ દૂર કરવા માટે અહીંયા વર્ગમૂળ કરવું પડ્યું. આનું છે 12 આવે, એટલે લંબાઈ બરાબર અથવા તો બાજુ બરાબર શું જવાબ આવે છે, 12. હવે એવું તે લંબચોરસનું જોઈ, 12 મીટર લંબાઈ, પછી 96 મીટર છે એ ક્ષેત્રફળ છે, પહોળાઈ ગોતવા